નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો. એ શ્રેણીના 102માં એપિસોડમાં આજે આપણે મળવાનો વિશેષ ઉપક્રમ હવે તમે જાણો છો તે મુજબ આપણે દર માસના છેલ્લા દિવસે મળીએ જ છીએ. આ છેલ્લો દિવસ એટલે જે તે માસનો છેલ્લો દિવસ એવો છે કે ત્યાર પછીના દિવસે આપણું માસિક પેન્શન જે માસ પૂરો થયો હોય તે માસનું પેન્શન જમા થવા માટેની તારીખ હોય છે. એટલા માટે આપણે જે તે માસનું પેન્શન કેટલું અને કઈ રીતે ગણતરી કરવાની છે, કેટલું પેન્શન જમા થવાનું છે એની માહિતી આપણે દર માસે આપીએ છીએ. સિવાય પણ કોઈ વિશેષ માહિતી હોય તો આપણે વચ્ચે પણ મળીએ છીએ, અન્યથા માસના અંતિમ દિવસે તો મળીએ જ છીએ. એ ઉપક્રમ હેઠળ આજે તારીખ 31 માર્ચ 2024 આપ જાણો છો કે આ 31 માર્ચનો દિવસ નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાનો અંતિમ દિવસ છે. નાણાકીય હિસાબો પૂર્ણ કરવાનો પણ દિવસ છે. એટલે સ્વાભાવિક છે કે આ દિવસ, આ વર્ષ, આખું નાણાકીય વર્ષ આપણે જે પસાર કરેલું છે એનો અંતિમ દિવસ આજે છે. આવતીકાલે 1 એપ્રિલ 2026ના રોજ માર્ચ માસનું પેન્શન આવતીકાલે જમા નહીં થાય મિત્રો. બરાબર યાદ રાખવું છે, કારણ કે 1 એપ્રિલ એ એવો દિવસ છે કે બેન્કો માટે, જાહેર જનતા માટે પોતાના જે નાણાકીય વ્યવહારો કરવા માટેનો ક્લોઝિંગ દિવસ ગણવામાં આવે છે. તે દિવસે બેન્કો આ જાહેર જનતા માટે એટલે પબ્લિક ડીલિંગ એ સમયે એ દિવસે નથી કરતી, એ ક્લોઝિંગ ડે હોય. એટલા માટે આવતીકાલે 1 એપ્રિલ ચાલુ દિવસ, કામકાજનો દિવસ હોવા છતાં પણ આપણું પેન્શન 1 એપ્રિલના રોજ આવતીકાલે એટલે કે બુધવારના રોજ જમા નહીં થાય. ત્યાર પછીના દિવસે એટલે કે ગુરુવાર 2 એપ્રિલ 2026ના રોજ આપણું માસિક પેન્શન જમા થશે. આ ખાસ માહિતી યાદ રાખી લેવી છે મિત્રો, કારણ કે આપણે અત્યાર સુધી તો એવું જાણીએ છીએ અને અગાઉના જે સતત 2 માસ એવા બન્યા કે જાન્યુઆરી માસનું પેન્શન પણ 1 ફેબ્રુઆરીના રોજ જાહેર રજા હોવાને કારણે 2 ફેબ્રુઆરીના રોજ, અને ફેબ્રુઆરી માસનું પેન્શન પણ 1 માર્ચના રોજ જાહેર રજા હોવાને કારણે 2 માર્ચના રોજ જમા થયેલું. પરંતુ એ બંને જાહેર રજાના દિવસો હતા, જ્યારે આવતીકાલનો દિવસ તો વર્કિંગ ડે છે. આમ છતાં પણ પેન્શન જમા નહીં થાય, કારણ કે બેંક ક્લોઝિંગનો દિવસ છે. એટલા માટે 2 એપ્રિલ 2026ને ગુરુવારના રોજ આપનું પેન્શન જમા થશે. બીજા કંઈક મેસેજ તમારી સુધી એવા પણ પહોંચેલા હશે કે 2 તારીખે પોસ્ટ ઓફિસનો ક્લોઝિંગનો દિવસ છે અને શુક્રવાર પછી 3 તારીખે શુક્રવાર ગુડ ફ્રાઈડેની જાહેર રજા છે અને શનિવાર એક દિવસ થાય તો ઠીક છે, નહીં તો રવિવારે પણ જાહેર રજા, એટલે 5મી તારીખના રોજ પેન્શન જમા થશે. એવું નથી મિત્રો, બરાબર યાદ રાખવું છે. ગુજરાત સરકારને સંબંધ છે ત્યાં સુધી બધા પેન્શનરોનું પેન્શન 2 માર્ચના રોજ એટલે કે ગુરુવારના રોજ અને હનુમાન જયંતીના શુભ અવસરે આપણું માસિક પેન્શન માર્ચ માસનું જમા થશે. કેટલું પેન્શન તો આમાં કોઈ વિશેષ સુધારો છે જ નહીં. જે ગયા વખતે એટલે કે 2 માર્ચના રોજ ફેબ્રુઆરી માસનું જે પેન્શન જમા થયેલું હતું એટલું જ પેન્શન માર્ચ માસનું પણ રહેશે, કારણ કે બીજા કોઈ ફેરફારો એમાં છે જ નહીં. મોંઘવારી ભથ્થું જે હાલમાં 58% મુજબનો દર છે એ મુજબ જ મળવાપાત્ર થાય છે અને મળે પણ છે. જાન્યુઆરી 2026થી આપણો મોંઘવારી ભથ્થાનો 2% મુજબનો લેણો થતો તફાવત બાકી છે, પરંતુ આ અંગેની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકારશ્રીએ પણ નથી કરેલી, રાજ્ય સરકારશ્રીએ પણ નથી કરેલી. એટલા માટે હાલમાં આપણા મૂળ પેન્શન ઉપર 58% 58% મુજબનું મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ તબીબી ભથ્થું, જો તમે માસિક તબીબી ભથ્થું લેતા હો તો આ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આ ત્રણેય રકમનો કુલ રકમનો જે સરવાળો આવે એ તમારું કુલ પેન્શન હશે. એમાંથી જો તમે તમારા કોમ્યુટેશનની રકમ જે તે વખતે લીધેલી હશે એને 156 માસ પૂર્ણ નહીં થયેલા હોય આ કપાતને, તો માસિક કોમ્યુટેશનની કપાત એમાંથી જો વસૂલાત થતી હશે તો એ રકમ બાદ કરવાથી તમારું ચોખ્ખું પેન્શન જે હશે તે 2 એપ્રિલના રોજ એટલી રકમ જમા થશે. મિત્રો, એક બીજી વિશેષ સૂચના એવી પણ યાદ રાખવી છે
કે અમુક લોકો, અમુક પેન્શનરો એવું છે કે જેને તબીબી ભથ્થાની અવેજીમાં તબીબી સારવારનો ખર્ચ ભરપાઈ કરવા માટેનો વિકલ્પ જે માર્ચ માસ સુધીમાં, 10મી માર્ચ સુધીમાં અથવા તો 28 ફેબ્રુઆરી સુધીમાં આપેલો હોય કે જે લોકોને તબીબી ભથ્થું મળે છે અને હવે એને નવા વર્ષથી પોતાનું તબીબી ભથ્થું બંધ કરી અને ખરેખર દવાના બિલો, સરકારી હોસ્પિટલમાં સારવાર લીધેલા હોય એવા બિલો માટેનો જ એને જો વિકલ્પ આપેલો હશે, ભલે માર્ચ માસમાં આપેલો હોય અથવા ફેબ્રુઆરી માસમાં પણ આપેલો હોય, પરંતુ એની અસર એપ્રિલ 2026ના માસના પેન્શનથી જ થશે. એટલે 1000 રૂપિયા જો મેડિકલ એલાઉન્સ તમારે જો તમે મળતું હોય અને બંધ કરાવવાનું હોય તો પણ આ માર્ચ માસના પેન્શનમાં એની અસર નહીં થાય. અને તમે દવાના બિલ અત્યાર સુધી મૂકતા હતા અને તમે વિકલ્પ આપી અને હવે ખરેખર જે તબીબ ભથ્થું મળવા પાત્ર થાય છે એનો વિકલ્પ આપેલો હશે તો પણ એની અસર પણ આ માર્ચ માસના પેન્શનમાં નહીં આવે. તમે વિકલ્પ ભલે ફેબ્રુઆરીમાં આપી દીધો અથવા માર્ચની 1લી તારીખથી 10 તારીખ સુધીમાં આપેલો હોય, આમ છતાં પણ એની અસર નવા નાણાકીય વર્ષથી, નવું નાણાકીય વર્ષ એટલે એપ્રિલ 2026થી થાય તો એપ્રિલ 26ના પેન્શનથી આ અંગેની અસર આવશે. એટલે ખાસ એ જાણકારી મેળવી લેવી. ઘણા પેન્શનર મિત્રોને એવું છે કે 1000 રૂપિયા એને અત્યાર સુધી મેડિકલ એલાઉન્સ નહોતું, એને બદલે હવે મેડિકલ એલાઉન્સ ચાલુ કરવું છે તો એ લોકોની એવી રજૂઆત હોય કે ભાઈ મારું આ માર્ચ માસનું પેન્શન જમા તો 1લી એપ્રિલે થયું, 2જી એપ્રિલે થયું, આમ છતાં પણ આની અસર કેમ ના આવી? તો એપ્રિલ માસના પેન્શનમાં જ એની અસર આવશે. એટલે ખાસ આ જાણકારી મેળવી લેવી છે મિત્રો કે જો આવો તમે વિકલ્પ બદલેલો હશે ગયા માસમાં તો પણ એની અસર એપ્રિલ માસના પેન્શનથી આવશે. તો આટલી માસિક પેન્શન બાબતેની જાણકારી હતી. હવે એ સિવાયની જે અગત્યની જાણકારી છે એ તમારી સુધી આ રીતે પહોંચાડીએ. તો સૌથી પહેલી વાત, જે સરકારશ્રીની કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળના જી કાર્ડ અંગેની આપણને ખબર છે કે રાજ્ય સરકારશ્રીએ પોતાના પેન્શનરોને, કર્મચારીઓને આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાથી રક્ષિત કરેલા છે. એ મુજબનું જી સિરીઝનું કાર્ડ તમે તિજોરી કચેરીમાં કરેલી રજૂઆતને આધારે, તિજોરી કચેરીએ તમને આપેલા પ્રમાણપત્રને આધારે તમે કોઈ પણ આરોગ્ય કેન્દ્ર ખાતેથી તમારું આ જી સિરીઝનું કાર્ડ અત્યાર સુધીમાં ઘણા બધા પેન્શનર મિત્રોએ કઢાવી લીધેલું હશે. ન કરાવેલું હોય તો એ પણ જેને બાકી હોય એ કરાવી લે. જી સિરીઝનું કાર્ડ 10 લાખ સુધીની ઇન્ડોર સારવાર માટે કેશલેસ સારવાર નક્કી કરેલી, એટલે કે સરકારશ્રી સાથે આ યોજના હેઠળ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જો આવી હોસ્પિટલો જોડાયેલી હશે અને તમારે જે પ્રકારની સારવાર લેવાની છે એ સારવાર સાથે આ હોસ્પિટલ જોડાયેલી હશે અને અંદરના દર્દી તરીકે તમારે સારવાર લેવાની થતી હશે તો આ જી સિરીઝનું કાર્ડ તમે ત્યાં રજૂ કરશો એટલે તમને કેશલેસ, એટલે કે કાર્ડ ઉપર બધીએ આ પ્રકારની સારવારની વ્યવસ્થા થઈ જશે. તમારે કંઈ પણ રકમ ચૂકવવાની થતી નથી. એવું કાર્ડ જે સમગ્ર પરિવારને આખા વર્ષ માટે 10 લાખ સુધીની રકમ, આવી સારવારનો ખર્ચ 10 લાખ સુધીનો થાય એવી સારવાર માટેથી રક્ષિત કરવામાં આવેલા છે. તો જે લોકોએ આ કાર્ડ ન કઢાવેલું હોય એ લોકો કઢાવી લે. આવું કાર્ડ કઢાવવા છતાં પણ તમને મળતા માસિક તબીબી ભથ્થામાં કોઈ અસર પહોંચશે નહીં, તબીબી ભથ્થું ચાલુ જ રહેશે. પ્રશ્ન એ છે કે તમારા ઉપર આધારિત કુટુંબ પેન્શનર જે છે એવા લોકોનું જી સિરીઝનું કાર્ડ કાઢવા માટે જે કંઈ આરોગ્ય કેન્દ્રને મળેલો ડેટા છે એમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે અને આ નામ ક્યાંથી એ લોકોને મળેલું છે તો નાણાં વિભાગે ન્યાયશ્રી પેન્શન પ્રોવિડન્ટ ફંડ પાસેથી લીધેલા ડેટાને આધારે આરોગ્ય વિભાગ પાસે આવો ડેટા છે, એમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે. તો એવા માત્ર નામવાળા કાર્ડ પણ આપે જો આપના કુટુંબ પેન્શનર એટલે કે આપના સ્પાઉસ, પતિ અથવા પત્નીનું જો આવું કાર્ડ ન કઢાવેલ હોય તો હવે કઢાવી લેવું. હવે સરકારશ્રીએ એ પ્રમાણેની સૂચના આપેલી છે કે આવા કુટુંબ પેન્શનરનું માત્ર નામ, ફર્સ્ટ નેમ કહેવાય, એની પાછળ પતિ અથવા પિતાનું નામ અને પાછળ સરનેમ ન હોય તો પણ આવું કાર્ડ, માત્ર નામવાળું કાર્ડ પણ માન્ય રહેશે એવી આ સ્પષ્ટતા થયેલી છે. તો એવા કાર્ડ જે લોકોએ પોતાના પતિ અથવા પત્નીના બાકી રાખેલા છે એવા લોકો કઢાવી લે. બીજો પ્રશ્ન એવો છે કે અગાઉ કોઈ પણ યોજના હેઠળની, મા અમૃતમ યોજના હેઠળ, આયુષ્માન યોજના હેઠળના કોઈ પણ પ્રકારના કાર્ડ, સરકારશ્રીની આ યોજના હેઠળના કાર્ડ તમારી પાસે જે તે સમયે કઢાવેલા હોય અને આવા કાર્ડ હાલમાં
એક્ટિવ ન હોય, એટલે કે હાલમાં એ મૃતપાય થયેલા હોય એવા કાર્ડ રદ કરાવવાની વ્યવસ્થા કરવાની હતી અને રદ કરાવવા માટે આ કાર્ડને ફરીથી એક્ટિવ કરવાનું હતું અને એક્ટિવ કરવા માટે તમારી આવકની મર્યાદાને ધ્યાને લઈને આવા કાર્ડ કાઢેલા હતા. તો આવા કિસ્સામાં અગાઉના કાર્ડ જે ડીએક્ટિવેટ થયેલા છે એને એક્ટિવ કરવા માટેની કોઈ વ્યવસ્થા અત્યાર સુધી નહોતી. આ અંગેની ઘણી બધી લાંબી રજૂઆતો થયેલી છે અને બહુ ટૂંક સમયમાં હવે આવા જે પેન્શનર મિત્રો છે જેનું અગાઉનું કાર્ડ કઢાવેલું હતું અને હાલમાં એક્ટિવ નથી અને એક્ટિવ કરાવવા જાય છે તો એને એક્ટિવ કરવા માટે ફરીથી પાછો એને આવકનો દાખલો કઢાવવાનો છે અને આવકનો દાખલો નક્કી કરેલી આવક મર્યાદા એટલે કે 4.5 લાખ કરતાં ઓછી હોય તો જ આવું કાર્ડ ફરીથી પાછું નવું નીકળી શકે છે. કારણ કે બાકીના બધા પેન્શનર મિત્રોને આવી જો 4.5 લાખ કરતાં વાર્ષિક વધારાની આવક હોય એવો દાખલો હોય તો આવા કાર્ડ નીકળતા નથી, એટલે કે એક્ટિવ નથી થતા. તો એવા લોકો માટે થોડી હજી પણ રાહ જોવી. બહુ ઝડપથી આ અંગેનો નિર્ણય આવી જશે. જે કાર્ડ ઓલરેડી ડીએક્ટિવ થયેલા છે અને એક્ટિવ કરવાને બદલે જ રદ કરાવી અને જી સિરીઝના કાર્ડ નીકળી જાય એ માટેની સરકારશ્રીએ ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે, પરંતુ આ અંગેની વિગતવાર જ્યાં સુધી સૂચના ન આવે ત્યાં સુધી આપણે રાહ જોવી. ત્યાં સુધીમાં કોઈ જો આવી કોઈ સારવાર લેવાનું થાય તો અગાઉના ગુજરાત સરકારશ્રીના 2015ના તબીબી સારવારના નિયમો હેઠળની જે કાંઈ વ્યવસ્થા છે એ નિયમો હાલમાં પણ કાર્યરત છે. આ નિયમો હેઠળ કોઈ પણ પ્રકારનો ખર્ચ તમે જે પ્રકારના નિયમોની સૂચનાઓ છે એ પ્રમાણે તમે ભરપાઈ કરી શકશો અને જ્યારે આવી સૂચના આવે ત્યારે અગાઉનું કાર્ડ જે ડીએક્ટિવ કરેલું છે એને એક્ટિવ કરવાને બદલે આપોઆપ રદ થાય એ માટેના સૂચનાઓ બહુ ઝડપથી આવી જશે. તો મને લાગે છે કે આ જી સિરીઝના કાર્ડ માટેના 2 અગત્યની સૂચનાઓ હતી. સ્પાઉસ એટલે કે પતિ અથવા પત્નીનું માત્ર સિંગલ નામવાળું કાર્ડ અત્યાર સુધી નીકળતું નહોતું અથવા તો કાઢતા નહોતા એવા લોકોએ હવે કઢાવી લઉં. સિંગલ નામવાળું કાર્ડ પણ ચાલશે અને અગાઉના કાર્ડ જે એક્ટિવ નથી, હાલમાં કાર્યરત નથી, એને ફરીથી પાછા એક્ટિવ કરવાને બદલે આપોઆપ રદ કરવા માટેની સૂચના બહુ ઝડપથી સરકારશ્રી પાસેથી મળી જશે. ત્યાં સુધી થોડી રાહ જોવી. તો આ જી સિરીઝના કાર્ડમાં આ બાબતેની જાણકારી તમારી સુધી પહોંચાડવી છે. પછી બીજી એક સૂચના, પેન્શનરોના અને કુટુંબ પેન્શનરોના નામમાં વિસંગતતા બાબતે ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગના તાબા હેઠળના હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી દ્વારા ગત માસમાં એટલે કે ચાલુ માસ, આજે આપણે 31 માર્ચ છે, 12મી માર્ચ 2026ના રોજ હિસાબ અને તિજોરી નિયામકશ્રી દ્વારા એક પત્રથી પોતાના તાબાના દરેક જિલ્લા તિજોરી અધિકારી અને પેન્શન ચૂકવણા અધિકારીશ્રીઓને એક સૂચના આપેલી છે. આ પત્ર અંગેની માહિતીને બહુ સરળતાથી વ્યવસ્થિત સમજી લેવી છે, કારણ કે ઘણા બધા પેન્શનર મિત્રોને આ બાબતે થોડીક ક્યાંક અવઢવ છે અથવા તો ક્યાંક ગેરસમજ છે. મિત્રો, તો હિસાબ અને તિજોરી નિયામકશ્રી દ્વારા આ અંગેની આપેલી સૂચના અનુસાર કરેલી જે કંઈ સ્પષ્ટતા છે અનુસાર પેન્શનરોનું પેન્શન શરૂ કરતી વખતે અથવા કુટુંબ પેન્શનરોનું કુટુંબ પેન્શન શરૂ કરતી વખતે નામમાં વિસંગતતા બાબતે બરાબર સમજી લેવું છે મિત્રો. વિસંગતતા એટલે કેવી? સ્પષ્ટતા પણ એમાં આપેલી છે. નામની પાછળ લાગેલા માનવાચક શબ્દો, ઉદાહરણ તરીકે બેન છે, ગૌરી છે, ભાઈ છે, ચંદ્ર છે, કુમાર છે, એવા માનવાચક શબ્દો કાં તો પીપીઓ બુકમાં દર્શાવેલા છે અને એના ખરેખર આધારમાં એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડમાં આવા નથી, અથવા તો પાન કાર્ડ આધાર કાર્ડમાં આવા માનવાચક શબ્દો નામની પાછળ લગાવેલા છે અને પીપીઓ બુકમાં નથી, તો એવા કિસ્સામાં નવું પેન્શન ચાલુ કરતી વખતે અથવા કુટુંબ પેન્શન ચાલુ કરતી વખતે માત્ર આવો પ્રકારની વિસંગતતા, નામની પાછળ લાગેલા માનવાચક શબ્દોની વિસંગતતા હશે તો પણ તિજોરી અધિકારીને એવી સૂચના આપવામાં આવેલી છે કે આવી વિસંગતતા હોય તો એ અંગેની જરૂરી ખરાઈ કરી પેન્શનર કુટુંબ પેન્શનર પાસેથી એ અંગેનું સોગંદનામું મેળવી અને નવું પેન્શન ચાલુ કરવું અથવા કુટુંબ પેન્શન ચાલુ, માત્ર આટલા પ્રકારની જ વિસંગતતા બરાબર સમજી લેવું છે. ઉદાહરણથી પણ સમજીએ. કોઈ એક પેન્શનરનું અત્યારે પેન્શન ચાલુ છે. આવા પેન્શનરનું અવસાન થતાં એના કુટુંબ પેન્શનરને કુટુંબ પેન્શન શરૂ કરવાનું છે. કુટુંબ પેન્શનરનું નામ પીપીઓ બુકમાં જે તે સમયે જ નોંધાવેલી જે કાંઈ માહિતીને આધારે
પીપીઓમાં આવું કુટુંબ પેન્શનરનું નામ છે, પરંતુ આવા નામમાં ઉદાહરણ તરીકે કોઈ એક પેન્શનર છે, એના અવસાન થતાં એના કુટુંબ પેન્શન શરૂ કરવા માટે કુટુંબ પેન્શનરનું નામ માલતીબેન એવું લખેલું છે. હવે આ માલતીબેનનું કુટુંબ પેન્શન શરૂ કરતી વખતે એમને જે તિજોરી અધિકારી સમક્ષ છે એના પોતાના આઈડી પ્રૂફ એટલે કે પોતાના ઓળખના જે કંઈ દસ્તાવેજો રજૂ કરવાના છે, એમાં ખાસ કરીને આધાર કાર્ડ અને પાન કાર્ડમાં આ માલતીબેનની જગ્યાએ માત્ર માલતી હોય એવા સંજોગોમાં માત્ર આ બંને વચ્ચે આવા બેન છે, ગૌરી છે, ચંદ્ર છે, કુમાર છે એવા માનવાચક શબ્દોની જો વિસંગતતા હોય તો તિજોરી કચેરીને એવી સૂચના આપવામાં આવેલી છે કે આવા કિસ્સામાં આ પેન્શનર પાસેથી એટલે કે કુટુંબ પેન્શન શરૂ કરવાનું થતું હોય તો કુટુંબ પેન્શનર અથવા તો મૂળ પેન્શનરનું નવું પેન્શન ચાલુ કરવાનું હોય અને એમાં જો આ પ્રકારની વિસંગતતા હોય તો જરૂરી ખરાઈ કરવી, એ અંગેનું સોગંદનામું કરાવી અને એટલા પૂરતો જો વિસંગતતા હોય તો પેન્શન ચાલુ કરતા માટે અટકાવવું નહીં એવી સ્પષ્ટ સૂચના હિસાબ અને તિજોરી નિયામકશ્રી દ્વારા પોતાના તાબાના તિજોરી અધિકારીઓ પેન્શન ચૂકવણા અધિકારીશ્રીઓને આપવામાં આવેલી છે. એટલા પૂરતા જે પેન્શનરો છે એમના કુટુંબ પેન્શનરના નામમાં આવું અત્યારે જે તે નામ આ રીતે છે અને એના આધારો સાથે ચકાસણી કરી લેવી. માત્ર આવો જો તફાવત હોય, વિસંગતતા હોય તો ચિંતા કરવી નહીં, એ સુધારવા માટેના પ્રયત્નો કરવા નથી. જ્યારે પણ પેન્શન શરૂ કરવાનું થશે ત્યારે તિજોરી અધિકારી આવી વિસંગતતા હોય તો માન્ય રાખીને પણ પેન્શન શરૂ કરી દેશે. તો આ બાબતમાં ઘણા બધા પેન્શન મિત્રોમાં એવી અવઢવ છે કે હવે ગમે તે નામ હોય, દાખલા તરીકે આપણે ઉદાહરણથી જ વાત કરેલી તે મુજબ કુટુંબ પેન્શનરનું નામ માલતીબેન પીપીઓમાં દર્શાવેલું છે અને એના આધાર કાર્ડમાં માલતીબેનની જગ્યાએ માલિનીબેન જોઈએ અથવા તો રમાબેન જે હોય તો હવે વિસંગતતા હોય તો એ ચલાવી લેવું એવી કોઈ સૂચનાઓ નથી. માત્ર નામની પાછળ લાગેલા માનવાચક શબ્દોમાં જો વિસંગતતા હોય તો અને માત્ર તો જ આવા પેન્શનરોનું આવી વિસંગતતા ચલાવી લેવા માટેની તિજોરી નિયામકશ્રીની કચેરી દ્વારા પોતાના તિજોરી અધિકારીઓને આવી સૂચના આપવામાં આવેલી છે. તો આ બાબતે સ્પષ્ટ આટલી જાણકારી મેળવી લેવી. એ સિવાય જો વિસંગતતા હોય, બરાબર યાદ રાખો મિત્રો, તમે તમારા પીપીઓ બુકમાં તમારા કુટુંબ પેન્શનરનું નામ જે તે વખતે મંજૂર થયેલું જ છે, આ કુટુંબ પેન્શનરના નામમાં અન્ય કોઈ વિસંગતતા હોય તો તમે જીવિત છો ત્યાં સુધીમાં જ એ અંગેનો સુધારો કરાવવા માટે તમારી નિવૃત્તિ સમયની કચેરીને તમારે રજૂઆત કરવાની થાય છે. ત્યાંથી આગળ ચેનલમાં પેન્શન અધિકૃત કરતા કચેરી એટલે કે લોકલ ફંડ કચેરી હોય અથવા તો પેન્શન પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી હોય ત્યાં આ સુધારો થઈને આવશે. પછી તિજોરી અધિકારી આવો સુધારો માન્ય રાખશે. જો આવો કોઈ સુધારો હોય, અન્ય માનવાચક શબ્દ સિવાયનો કોઈ સુધારો વિસંગતતા હોય તો ચકાસણી કરાવીને તમારી હયાતી દરમિયાન જ આ અંગેનો સુધારો કરાવી લેવો, જેથી કરીને તમે નહીં હોવ તો તમારા કુટુંબ પેન્શનરને કુટુંબ પેન્શન શરૂ કરતી વખતે આવી કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે એટલા માટેની આ એક સ્પષ્ટતા કરી લેવી છે. બીજી માહિતી જે કંઈ છે એવી છે કોમ્યુટેશનની કપાત કેટલા માસ સુધી, આ અંગેનું બહુ સ્પષ્ટ હાલમાં સરકારશ્રીની નક્કી કરેલી નીતિ જોગવાઈ અનુસાર 156 માસ એટલે કે 13 વર્ષ સુધી વસૂલાત કરવાની છે, નહીં કે 135 માસ. આ અંગે નામદાર સર્વોચ્ચ અદાલતના જે નિર્ણયો આવે અને એને સરકાર જ્યારે માન્ય રાખે ત્યારે એમાં કોઈ સુધારો કરવા પાત્ર થશે. અન્યથા 156 માસ કોમ્યુટેશનની માસિક કપાત 156 માસ સુધી ચાલવાની છે. આ બહુ સ્પષ્ટ અત્યારની પ્રવર્તમાન જોગવાઈ છે. 8મા પગાર પંચ બાબતે મિત્રો હાલમાં વેઇટ એન્ડ વોચની થિયરી રાખવી. આ અંગેની સત્તાવાર માહિતી જે કાંઈ મળશે ત્યારે તમારી સુધી પહોંચાડીશું. અન્યથા 8મા પગાર પંચથી જૂના પેન્શનરોને બાકાત રાખવાના છે અથવા મોંઘવારી ભથ્થું નથી ચૂકવવાનું અથવા તો આટલા ગુણાંકે ગુણી અને 8મા પગાર પંચનું મૂળ પેન્શન નક્કી થશે, આ અંગેના કોઈ સત્તાવાર માહિતી અત્યાર સુધી નથી. જે કાંઈ માહિતી છે બિન સત્તાવાર માહિતી છે, તો એમાંથી આવી માહિતીને હાલ તો અફવા સ્વરૂપે ગણી અને એમાંથી દૂર રહેવું. જ્યારે સત્તાવાર માહિતી આવશે ત્યારે તમારી સુધી પહોંચાડશું. તો 8મા પગાર પંચ બાબતે આટલી વાત કરવી છે. વાર્ષિક હયાતી ખરાઈ આપ સૌ જાણો છો તે મુજબ દર વર્ષે મે, જૂન, જુલાઈ આ 3 માસ દરમિયાન વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે, જે હજી આવતો માસ એટલે કે 1 મે પછી કરવાની થશે. આ અંગેની જે કાર્યપદ્ધતિ છે એમાં સરકારશ્રી દ્વારા જે કંઈ ગયા વર્ષે આપ જાણો છો તે મુજબ
પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સરકારશ્રીએ ટાઈઅપ કરીને પોસ્ટમેન તમારા ઘેર આવી અને હયાતી ખરાઈ કરાવેલી હતી. આવું જ આ પ્રમાણે પણ થાય એવી અત્યારે સ્પષ્ટતા હજી નથી આવી શક્યતા છે, પરંતુ સ્પષ્ટતા આવશે એટલે ફરીથી તમારી સુધી પહોંચાડીશ. હજી એપ્રિલ માસમાં વાર્ષિક હયાતી ખરાઈ બાબતે કંઈ ચિંતા કરવાની નથી. 1 મે પછી આ હયાતી ખરાઈ શરૂ થશે. એ અંગેની જે કાંઈ અદ્યતન માહિતી, વિશેષ સૂચનાઓ હશે એ આપની સુધી પહોંચાડીશ. એટલે આ માસમાં વાર્ષિક હયાતી ખરાઈ બાબતે કોઈ ચિંતા કરવાની નથી. ત્યાર પછીનું એક નાણાં વિભાગનું એક નોટિફિકેશન છે 9/1/2026, જેમાં ગ્રેચ્યુઇટીની મહત્તમ રકમની મર્યાદા. મિત્રો, આ બરાબર સમજી લેવું છે. આ માત્ર ને માત્ર એક સરકારશ્રીએ પોતાના પેન્શનના નિયમો 2002ના છે, એમાં ગ્રેચ્યુઇટીની મહત્તમ રકમ સુધારવા માટેના નિયમોમાં સુધારા કરવા માટેનું જાહેરનામું છે. જે તે વખતે ઠરાવથી જે તે સમયે આ અંગેની જોગવાઈ કરી દેવામાં આવેલી છે અને એ મુજબ ચૂકવણું પણ મહત્તમ મર્યાદા કરતાં જ એને ગ્રેચ્યુઇટીની રકમ જે તે સમયે મળવાપાત્ર થતી હતી, પરંતુ મહત્તમ મર્યાદા ઓછી હોવાને કારણે આટલી રકમ, વધારાની રકમ એને ચૂકવેલી ન હતી. એ ચૂકવવાની વ્યવસ્થા છે. એમાંથી લગભગ 95% ઉપરના પેન્શનરોને આ અંગે કોઈ તફાવતનું એમને કોઈ સંબંધ જ નથી. બહુ મોટા પગાર ધોરણવાળા પેન્શનરો જે તે સમયે નિવૃત્ત થાય અને એને મોંઘવારી ભથ્થાને ધ્યાને લઈ અને જે ગ્રેચ્યુઇટીની મળવાપાત્ર રકમ હતી, આ રકમ મહત્તમ મર્યાદા એટલે કે 1/1/2024 પછીથી આ મહત્તમ મર્યાદા 20 લાખમાંથી 25 લાખની કરેલી છે. જે તે વખતે આ 1/1/24 પછી નિવૃત્ત થયા અને કુલ રકમ ગ્રેચ્યુઇટીની મળવાપાત્ર રકમ 20 લાખ કરતાં વધારે હતી, પરંતુ હવે એને આ 25 લાખની મહત્તમ મર્યાદા કરવાને કારણે એ રકમ મળવાપાત્ર થાય છે. એવા જૂજ પેન્શનરોને જ આ બાબતની આવો કંઈ જાણકારી અથવા તો એનાથી એમને અસર થતી હોય એવું બને, બાકી બધાને કંઈ નથી. એ જે તે વખતની જે મર્યાદા હતી એ પ્રમાણે ગ્રેચ્યુઇટીની રકમ મળેલી છે. એટલે એ બાબતે પણ ખાસ ધ્યાન રાખવું કે આ કોઈ વિશેષ સુધારો કે વિશેષ સૂચના નથી. અગાઉ કરેલા ઠરાવોને નિયમોમાં સુધારા કરવા માટે સરકારે નોટિફિકેશન બહાર પાડેલું છે. એથી વિશેષ કંઈ જાણકારી નથી. તો મિત્રો, મને લાગે છે કે આ ચાલુ માસમાં જે કંઈ આપણે પેન્શન મળવાપાત્ર થવાનું છે અને વિશેષ જે કંઈ અન્ય પેન્શનના સંદર્ભમાં માહિતી હતી એ બધી માહિતી આપની સુધી પહોંચાડેલી છે. આ સિવાય પણ અન્ય કોઈ પણ માહિતી જે સમગ્ર પેન્શનર સમાજને લાગુ પડતી હોય એવી માહિતી જ્યારે પણ હશે ત્યારે હું આપની સુધી આ માધ્યમથી પહોંચાડીશ. આમ છતાં પણ આપને કોઈ વિશેષ જાણકારી, માહિતી અથવા તો માર્ગદર્શનની જરૂર હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667, હું નરેન્દ્ર વિઠલાણી છું. તો આપને આ વિશેષ કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારા મોબાઈલ નંબર ઉપર આપને યોગ્ય લાગે તે સમયે આપ મારો સંપર્ક સાધી શકો છો. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો. મિત્રો, ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટેની લાખ લાખ શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું. અસ્તુ.